અહીંયા જે લોસ છે એ પાવરનો વધી જાય છે વચ્ચેના વિસ્તારની અંદર. શું કામ વધી જાય? કારણ કે જો આપણે કોસ ફાઈ નાનું રાખવું હોય અને પાવર અને વોલ્ટેજ કોન્સ્ટન્ટ રાખવા હોય તો આઈ આરએમએસ વધુ રાખવું પડે. ચલો આઈ પ્રવાહ વધુ કરીએ એટલે અહીંથી જે આપણે પાવર મોકલીએ છીએ અહીંયા સુધી, બરાબર, તો એ વચ્ચેની લાઇનની અંદર હું પ્રવાહ વધારી દઉં છું. પહેલાં જેટલો પ્રવાહ હતો એના કરતાં વધારી દઉં છું. તો પ્રવાહ વધે, આ લાઇનનો જે અવરોધ છે માની લો આર જેટલો છે, બરાબર, તો પાવર વ્યય P ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર સમીકરણ ભણી ગયા છો. જો તમે પ્રવાહ વધારો તો પાવર વ્યય પણ શું થાય? વધી જાય. એટલે સિમ્પલ ફંડા છે. જો કોસ ફાઈનું મૂલ્ય તમે નાનું રાખવું હોય તો પ્રવાહ મોટો રાખવો પડે, અને પ્રવાહ વધારો તો આઈ સ્ક્વેર આર પ્રમાણે પાવર વ્યય જે છે એ પણ વધી જશે. અને એટલા માટે પાવર ફેક્ટર એટલે કે કોસ ફાઈ ઘટાડો તો પાવર વ્યય, આ જે લાઇનની અંદર જે પાવરનો લોસ છે એ લોસ વધી જાય. એટલે એક સિમ્પલ એનું રીઝન આપણે કારણ આપવાનું છે. તો 7 નંબરનો પ્રશ્ન છે એની અંદર એમાં વાત કરી છે. તો અહીંયા આપણે પાવરનું ઇક્વેશન લખીએ. પાવર P ઇઝ ઇક્વલ ટુ વી આરએમએસ આઈ આરએમએસ કોસ ફાઈ એટલે પાવર ફેક્ટર, બરાબર. તો આપેલ પાવર અને વોલ્ટેજ માટે જો કોસ ફાઈનું મૂલ્ય ઓછું રાખવામાં આવે તો પ્રવાહ વધારવો પડે. તેથી આઈ સ્ક્વેર આર મુજબ પાવર વ્યય ખૂબ વધી જાય છે. તો આ એનું રીઝન છે કે પરિપથની અંદર જો તમે કોસ ફાઈ જેટલો ઘટાડો એટલો પાવર વ્યય વધી જાય. ચલો આની અંદર બીની અંદર થોડો કોમ્પ્લિકેટેડ પ્રશ્ન પૂછ્યો છે કે પરિપથ જે છે એની અંદર યોગ્ય કેપેસિટન્સવાળા કેપેસિટરનો ઉપયોગ કરીને આપણે પાવર ફેક્ટર જે છે એમાં સુધારો કરી શકાય. કેવી રીતે કરી શકાય તે સમજાવવાનું છે. કે આ જે પરિપથ બનાવ્યો કે જેની અંદર આટલો પાવર ઉત્પન્ન થાય છે, એ પરિપથ જે છે એની અંદર આપણે કોસ ફાઈ એટલે કે પાવર ફેક્ટર સુધારવો હોય, બરાબર, તો એના માટે પરિપથની અંદર કેપેસિટર જોડવું પડે ને કેપેસિટરનું મૂલ્ય આપણે બદલવું પડે. તો કેવી રીતે? તો માની લો કે આપણી પાસે કોઈ એક પરિપથ છે તો એની અંદર વોલ્ટેજ જે છે પ્રવાહ કરતાં ફાઈ જેટલો આગળ છે. વોલ્ટેજ પ્રવાહ કરતાં ફાઈ જેટલો આગળ છે. મતલબ વોલ્ટેજ આગળ છે, પ્રવાહ પાછળ છે. કેટલો? ફાઈ જેટલો. ઓકે, તો એનો હું ફેઝર દોરું તો કંઈક આ પ્રકારનો બને. ફેઝર એટલે આપણે સાદા સદિશ દોરવાના છે. તો આ માની લો વોલ્ટેજનો ફેઝર છે. તો પ્રવાહ જે છે એના કરતાં કેટલો પાછળ છે? ફાઈ જેટલો પાછળ છે, બરાબર. આ પાછળ છે, આ આગળ છે. તો પાછળ હોય તો આપણે કઈ દિશામાં ઘૂમવું પડે? સમઘડી. તો માની લો કે અહીંયા કંઈક પ્રવાહનો ફેઝર અથવા તો સદિશ આવે છે તો બંને વચ્ચેનો ખૂણો કેટલો આવશે? ફાઈ જેટલો પ્રવાહ પાછળ છે, એવું કહી શકાય. ઓકે, ચાલો હવે પાવરનું ઇક્વેશન જાણીએ છીએ આપણે P. તો P બરાબર શું આવે? આઈ સ્ક્વેર આર વીઆઈ. ઘણા બધા ઇક્વેશન આવે. P બરાબર વીઆઈનો આપણે દાખલા તરીકે ઉપયોગ કરીએ. ઓકે, અહીંયા આપણી પાસે I છે. તો I જે છે એક્સ ડાયરેક્શનમાં નથી અને વાયમાં નથી. આ એક્સ ડાયરેક્શન છે, આ વાય ડાયરેક્શન છે. બંનેની વચ્ચે ક્યાંક I છે. તો આઈના આપણે બે ઘટક પાડી શકાય. એક આ ડાયરેક્શનમાં આવે અને એક ઉપરની ડાયરેક્શનમાં આવે. આ બે ઘટક પાડી શકાય. ચલો આ ઘટક છે એને દાખલા તરીકે હું IQ નામ આપું છું અને આ ઘટકને હું IP નામ આપું છું. આઈના મેં બે ઘટક પાડ્યા, IP, IQ. IP ઘટક છે એ કઈ દિશામાં છે? તો કે જે દિશામાં વોલ્ટેજ લાગુ પાડ્યો ને એ જ દિશામાં છે. એટલે વોલ્ટેજ અને IP આ બંને વચ્ચે કળા તફાવત કેટલો? 0, કારણ કે બંને એક જ દિશામાં છે. પણ IQ અને વોલ્ટેજ આ બંને વચ્ચે કળા તફાવત કેટલો થાય? તો કે આટલો થાય, 90 ડિગ્રી જેટલો થાય, કારણ કે બંને એકબીજાને લંબરૂપે છે. પાવરનું ઇક્વેશન છે VRMS IRMS cos ફાઈ, બરાબર. તો V તો આપણી પાસે V જ છે. ચાલો IRMS છે તો એની જગ્યાએ બે ઘટક પડ્યા. એક IP લઈ શકાય અને IQ પણ લઈ શકાય. ઓકે, તો સૌથી પહેલાં આપણે દાખલા તરીકે IP લઈએ તો V પછી IP cos ફાઈ. ફાઈ એટલે કળા તફાવત. ચાલો બંને એક જ દિશામાં છે તો કળા તફાવત કેટલો? 0. cos 0 કેટલા? 1.
તો પાવર વ્યય આ દિશામાં કેટલો મળે? P = V × IP આટલો મળે, કારણ કે cos phi તો કેટલા થઈ જાય? 1 થઈ જાય. ક્લિયર? પ્રવાહના બે ઘટક પાડ્યા, IP IQ. આ દિશામાં પાવર વ્યય કેટલો મળે? VIP. ચલો આ દિશામાં પાવર વ્યય કેટલો મળે? સમીકરણ સેમ જ, VRMS ની જગ્યાએ શું લખાય? ખાલી V. IRMS ની જગ્યાએ IQ cos phi. phi એટલે કળા તફાવત. ચલો આ વોલ્ટેજ છે અને આ પ્રવાહ છે, આ બંને વચ્ચે કળા તફાવત કેટલો? π/2. cos π/2 કેટલા થાય? 0. પાવર વ્યય કેટલો? 0. એટલે આ દિશામાં કોઈ પાવર વ્યય થશે નહીં. ક્લિયર? ચાલો હવે આ દિશા જે છે એની અંદર પાવર વ્યય થાય છે V × IP. આ દિશામાં પાવર વ્યય 0 છે. તો આપણે જ્યારે પાવરની થિયરી ભણ્યા એ વખતે કીધેલું કે કોઈ સર્કિટની અંદર જો પાવર વ્યય 0 હોય તો એ સર્કિટમાંથી જે પ્રવાહ પસાર થાય એને કહેવાય વોટલેસ પ્રવાહ. જે સર્કિટમાં પાવર વ્યય 0 હોય અને એમાંથી પસાર થતો પ્રવાહ એને વોટલેસ પ્રવાહ કહે. તો એનો મતલબ કે આ પ્રવાહ કેવો કહેવાય? વોટલેસ પ્રવાહ. અથવા તો પ્રવાહનો આ જે ઘટક છે એને આપણે કહીશું વોટલેસ ઘટક, કારણ કે પ્રવાહનો એક કમ્પોનન્ટ છે. IQ અને IP બે એના ભાગ છે, એમાંથી આ જે IQ ભાગ છે એ શું કહેવાય? વોટલેસ ઘટક. IP ભાગ એ શું કરે છે? પાવર ઉત્પન્ન કરે છે. તો આને આપણે નામ આપીશું પાવર ઘટક, કારણ કે પાવર માટે જરૂરી છે. IP ન હોય તો પાવર ન ઉત્પન્ન થાય. બરાબર છે? તો હવે કેપેસિટર જે છે પરિપથમાં જોડવામાં આવે. એ શું કામ જોડવામાં આવે? તો કે આ જે વોટલેસ પ્રવાહ છે એને નાબૂદ કરવા માટે. કારણ કે આ પાવર ઉત્પન્ન કરતો નથી, આ ખાલી સર્કિટમાંથી પસાર થતો પ્રવાહ છે. આના કારણે કોઈ પાવર ઉત્પન્ન થતો નથી. બરાબર? એટલે હું સર્કિટની અંદર કેપેસિટર એવી રીતે જોડું કે જેથી આ જે IQ છે પ્રવાહ એની જેટલો જ અને એની એક્ઝેક્ટ વિરુદ્ધ દિશાની અંદર નવો પ્રવાહ IQ' ઉત્પન્ન થાય. પરિપથની અંદર કેપેસિટર શું કામ જોડું છું? કારણ કે આ જે વોટલેસ પ્રવાહ છે પરિપથમાં કઈ કામનો નથી. એટલે એને નાબૂદ કરવા માટે મારે પરિપથની અંદર આ જે પ્રવાહ છે એની એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં IQ' જેટલો પ્રવાહ અને એટલા જ મૂલ્યનો પ્રવાહ ઉત્પન્ન થાય એવું કંઈક સર્કિટમાં કામ કરવું પડે. અને એટલા માટે સર્કિટની અંદર હું કેપેસિટર જોડું છું. તો કેપેસિટરનું કાર્ય શું છે? આ જે વોટલેસ પ્રવાહ છે એને નાબૂદ કરવા માટે. એટલે વોટલેસ પ્રવાહ નાબૂદ થઈ જાય એટલે આ બંને એકબીજાની અસર નાબૂદ કરે એટલે પરિપથમાં માત્ર પાવર કોના કારણે ઉત્પન્ન થાય? V × IP ના કારણે. તો આવી રીતે આપણે પાવર ફેક્ટર જે છે cos phi એને કંટ્રોલ કરી શકાય. કોની મદદથી? કેપેસિટરની મદદથી. ક્લિયર? અને cos phi નું ઇક્વેશન આપણે જાણીએ છીએ R/Z. cos phi નું ઇક્વેશન R/Z આગળ થિયરીમાં પણ આવી ગયું છે. જો R અને Z સરખા થઈ જાય તો પાવર ફેક્ટર કેટલો થાય? 1 થાય. ક્લિયર? તો અહીંયા આપણે જે વાત કરી એ આપણે શબ્દોમાં લખવાની છે કે ધારો કે પરિપથમાં વોલ્ટેજ કરતા પ્રવાહ phi જેટલો પાછળ છે. પાવર ફેક્ટરનું ઇક્વેશન, પાવર ફેક્ટર એટલે cos phi R/Z. જ્યારે R બરાબર Z થાય ત્યારે cos phi કેટલો થાય? 1 થઈ જાય. બરાબર? ત્યારે આ પાવર ફેક્ટર મેક્સિમમ થઈ જાય. તો આપણે એક આકૃતિ બનાવીએ ફેઝર ડાયાગ્રામ વાળી કે આ વોલ્ટેજ છે અને આ પ્રવાહ છે. બરાબર? આ પ્રવાહ, આ વોલ્ટેજ, બરાબર? અહીંયા ખૂણો બનશે phi જેટલો. ચાલો પ્રવાહના બે ઘટક પાડીએ. આ દિશાની અંદર આવશે IP અને આ દિશાની અંદર આવશે IQ. આપણે ચતુષ્કોણ બનાવીએ છીએ. એની એક્ઝેક્ટ વિરુદ્ધ દિશાની અંદર હું લાગુ પાડું છું IQ'. આ પ્રકારની ઘટના બનશે અવગમ બિંદુ O. તો અહીંયા જે I છે, I ના આપણે બે ઘટક પાડ્યા છે. તો કે ધારો કે I પરસ્પર લંબ ઘટકોમાં વિભાજિત કરીએ તો IP
લાગુ પાડેલ વોલ્ટેજની દિશામાં નો ઘટક, અને એને શું કહેવાય? પાવર ઘટક. અને IQ એ લાગુ પાડેલ વોલ્ટેજને લંબ દિશામાં ઘટક, એટલે એને શું કહેવાશે? એ વોટલેસ ઘટક કહેવાય. તો અહીં IQ પ્રવાહ માટે પાવર વ્યય શૂન્ય થાય, તેથી IQ ને વોટલેસ પ્રવાહ કહેવાય. જો પાવર ફેક્ટર સુધારવો હોય, પાવર ફેક્ટર એટલે cos પાઈ, તો IQ ને તેના જેટલો જ અને કળામાં આગળ હોય એવો IQ ડેશ વોટલેસ પ્રવાહ વડે તટસ્થ કરવો પડે. એટલે બંને એકબીજાની અસર નાબૂદ કરે એવું કંઈક કરવું પડે. અને આમ કરવા માટે યોગ્ય મૂલ્યના કેપેસિટરને સમાંતરમાં જોડવું પડે. તેથી પાવર માત્ર IP into V વડે આપી શકાય. ક્લિયર? V into IP અથવા તો IP into V વડે આપી શકાય. અહીંયા પ્રશ્ન પૂરો થાય છે 7 નંબરનો. બંને થિયરીના પ્રશ્નો હતા. 8મો દાખલો. હવે દાખલા શરૂઆત થાય છે. 283 વોલ્ટ મહત્તમ મૂલ્ય અને 50 હર્ટ્ઝ આવૃત્તિવાળો સાઇન પ્રકારનો વોલ્ટેજ LCR શ્રેણી પરિપથને લાગુ પાડવામાં આવ્યો છે, જેમાં R બરાબર 3 ઓહ્મ, L બરાબર 25.48 મિલી હેનરી અને C બરાબર 796 માઇક્રોફેરાડે છે. ચાલો, આટલી રકમ આપી છે. રકમની અંદર જેટલી પણ રાશિઓ આવે એ બધા એની એક લિસ્ટ બનાવી નાખો. સૌથી પહેલાં મેક્સિમમ વોલ્ટેજ આપ્યો છે 283 વોલ્ટ, આવૃત્તિ F આપી છે 50 હર્ટ્ઝ. LCR શ્રેણી પરિપથ છે, એમાં L, C અને R ત્રણેયના મૂલ્યો આપ્યા છે. L બરાબર 25.48 મિલી હેનરી, C બરાબર 796 માઇક્રોફેરાડે અને R બરાબર 3 ઓહ્મ. અને 3 પ્રશ્નો પૂછ્યા છે. પહેલો પ્રશ્ન પૂછ્યો છે પરિપથનો ઇમ્પિડન્સ કેટલો થાય. LCR શ્રેણી પરિપથનો ઇમ્પિડન્સ Z. ચલો, ઇક્વેશન તમને યાદ જ હશે. √R² પ્લસ XC માઇનસ XL નો સ્ક્વેર અથવા તો XL માઇનસ XC નો સ્ક્વેર. કોઈ પણ લખો, એમાં કોઈ ફરક પડશે નહીં, કારણ કે અંદરનું પદ તમે માઇનસ હોય એનો વર્ગ કરો હંમેશા પ્લસ જ થવાનો છે. એટલે XL માઇનસ XC સ્ક્વેર લખો કે XC માઇનસ XL સ્ક્વેર લખો, જવાબ સેમ જ આવવાનો છે. ચાલો, √R² પ્લસ XLની જગ્યાએ શું લખાય? ω/L લખી શકાય, માઇનસ XCની જગ્યાએ 1/ωc આખાનો વર્ગ. તો R ખબર છે, ω/L મળી જાય. ચાલો, L છે આપણી પાસે, ω એટલે 2πf, F છે, તો એના પરથી ω/L મળી જાય અને ωc પણ મળી જાય. બધાની કિંમત મૂકો એટલે Z મળે. તો અલગથી પહેલાં આપણે ω/L ને ωc મેળવીએ. તો હવે ω/L ઇઝ ઇક્વલ ટુ 2πfL એટલે 2 × 3.14 ગુણ્યા F એટલે 50 અને L 25.48 મિલી છે. મિલી એટલે 10⁻3. આની અંદર ખાસ ધ્યાનમાં રાખવાનું, જનરલી મિલી હેનરીમાં જ આવશે અને આ જનરલી માઇક્રોફેરાડેમાં જ આવશે, એટલે ડાયરેક્ટ ક્યાંય કિંમત મૂકવી નહીં. ચાલો, એટલે આનો જવાબ આવશે 8 ઓહ્મ. આ મળ્યું આપણને ω/L. અને એવી જ રીતે 1/ωc મેળવીએ તો 1/, ω એટલે 2πf અને C